વધુ આગળ વાત કરીએ તો મોરબીમાં આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મેરેથોનમાં મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મોરબીના ડીવાયએસપી, સિરામિક પ્રમુખ, આઈએમએ પ્રમુખ, આઈએમએ સેક્રેટેરિયસ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા। મેરેથોનમાં લોકો માટે ઇનામ પણ રાખવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ઇનામ ₹11,000, બીજું ઇનામ ₹5,100 અને તૃતીય ઇનામ ₹2,500 હતું। હું યોગા ટીચર છું, 15 વર્ષથી હું જોડાયેલી છું। આજે આ મેરેથોન છે આયુષ હોસ્પિટલ તરફથી હતું અને એ લોકોનું બહુ સરસ આયોજન હતું અને મારી આખી ટીમ હરિગુણમાંથી બધી પહોંચી ગઈ છે અહીંયા અને એ લોકોને ઉત્સાહ રહે છે, કારણ કે લેડીઝને ઉત્સાહ જગાવો તો થોડુંક બહાર નીકળો તો એને ટેલેન્ટ એનામાં છે છુપાયેલું છે એ બહાર નીકળે। અને હું તો કહું છું આપણા શરીર માટે 1 કલાક ટાઈમ કાઢો યોગા માટે, એક્સરસાઇઝ માટે અને એરોબિક્સ માટે। હું સિનિયર સિટીઝનને એ સંદેશ આપું છું કે આપણી હેલ્થ બરાબર હશે તો તમે બરાબર જીવી શકશો, બરાબર તમારું લાઈફ રહી શકશે। એના માટે તમે ખાવા પીવામાં ધ્યાન રાખો, થોડી એક્સરસાઇઝ કરો, થોડું જાતે કામ કરો। તો આજે આપણે આયુષ હોસ્પિટલ દ્વારા મોરબી ખાતે સાયક્લોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરેથોનનું આયોજન કરવાનો હેતુ લોકોમાં હૃદય માટે અવેરનેસ ફેલાવવા માટે હતો। આજના તાજેતરના દિવસોમાં જોઈએ તો 25-30 વર્ષના જવાનને પણ એટેકનું પ્રમાણ વધી ગયું છે, તો આપણો મેઇન હેતુ આજે લોકોમાં અવેરનેસ ફેલાવવાનો હતો કે આપણે હૃદય માટે કાળજી રાખવી જોઈએ, હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ અને દરરોજ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ। એના માટે આપણે આજે 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટરની મેરેથોન યોજી હતી। આપણે એમ કે ઉંમર મોટી થઈ જાય તો એવું ન લાગવું જોઈએ કે આપણે મોટા થઈ ગયા અને યોગામાં ને દોડમાં ને વોકિંગમાં ને એમાં જવું પડે। આપણા શરીર માટે, સ્વાસ્થ્ય માટે સારું રહે છે। અત્યારની આ હાઈફાઈ જિંદગીમાં બધા બહારનું જે ખાય છે, બ્રેડ, બટર, આ તે એવું મૂકી દઈએ અત્યારે આ એટેકના ને બધાને બહુ ઓલું છે, તો એમ ઘરનું રસોઈ કરીને, ખાસ કરીને તો નાની ઉંમરની જે છોકરીઓ છે એને રસોઈનું થોડુંક ઘરમાં બાળકો માટે થઈને ધ્યાન દેવું પડે।